જંબુસર તાલુકાના ડોલિયા ગામ નજીક ડોલિયાથી દેણવા ગામને જોડતા મહત્વના બ્રિજના કામને લઈ ફરી વિવાદ ઊભો થયો છે. કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલ આ બ્રિજ છેલ્લા અંદાજે 10 વર્ષથી અધૂરો હોવાનો આક્ષેપ વચ્ચે હવે બ્રિજના પિલ્લર જર્જરિત હાલતમાં દેખાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જંબુસરના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સ્થળ તપાસ કરી હતી. તપાસ દરમિયાન બ્રિજના કેટલાક પિલ્લરોમાં તિરાડો, સિમેન્ટ ઉખડતું તેમજ જર્જરિત હાલત નજરે પડતા તેમણે કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સ્થળ મુલાકાત દરમિયાન વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી હતી. બ્રિજ પર કામ કરતા મજૂરો કોઈપણ પ્રકારની સુરક્ષા સુવિધા વગર કામ કરતા જોવા મળ્યા હતા. મજૂરોને હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ અને સેફ્ટી શૂઝ જેવી જરૂરી સુરક્ષા સામગ્રી આપવામાં આવતી નથી હોવાના આક્ષેપો પણ થયા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જ્યારે બ્રિજ હજુ પૂર્ણ પણ થયો નથી ત્યાં જ તેની હાલત ખરાબ દેખાઈ રહી છે, તો ભવિષ્યમાં તેની મજબૂતી અને સુરક્ષા કેટલી રહેશે. વર્ષોથી કામ પૂર્ણ ન થતાં ડોલિયા, દેણવા સહિત આસપાસના અનેક ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ ટેકનિકલ તપાસ કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ બાંધકામની ગુણવત્તાની તાત્કાલિક ચકાસણી અને કામદારોની સુરક્ષા માટે કડક પગલાં લેવા માંગ ઉઠી છે. સ્થાનિકોએ સરકાર અને સંબંધિત વિભાગને માંગ કરી છે કે જો કામમાં બેદરકારી અથવા ભ્રષ્ટાચાર થયો હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને બ્રિજનું કામ ઝડપથી તથા ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવામાં આવે. કિરણસિંહ મકવાણા, પૂર્વ ધારાસભ્ય છે જંબુસર. આજ રોજ ડોલિયા દેણવા બ્રિજનું જે કામ ચાલુ છે એની નિરીક્ષણ માટે આવ્યો હતો. અત્યારે જોયું છે કે જે લેબરો છે આઉટ ઓફ સ્ટેટના છે, એ લોકોએ ખરેખર પોલીસમાં નોંધણી કરાવી છે કે નહીં એ જોવું જોઈએ. બીજું કે એ પોતે ગુનેગાર છે કે નહીં એની પહેલા તો એના આઈ કાર્ડ પ્રમાણે એને તપાસ કરવી જોઈએ. બીજી વસ્તુ, જે કઈ લેબરો આવેલા છે ઝારખંડના છે, પણ એ લોકોને કોઈ સેફટી નથી.